અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના જંબુસરના રહેવાસીનો ચમત્કારિક બચાવ થયો છે। મહાદેવનગરના ધ્રુવ ગજ્જરનો મેસની કેન્ટીનમાં જીવ બચ્યો છે। એમબીબીએસના વિદ્યાર્થીએ પોતાનો જીવ બચાવવા માટે ભગવાનની કૃપા પણ ગણાવી છે। સાથે જ કહ્યું છે કે પ્લેન ક્રેશમાં તે બચી ગયો છે। ચમત્કારિક બચાવ થયો છે। એક તરફ જ્યારે વિદ્યાર્થીઓ રેસિડેન્સ ડોક્ટર્સ છે તે જમવા બેઠા હતા તે સમયે આ ઘટના ઘટી હતી, ત્યારે એમબીબીએસના વિદ્યાર્થીએ પોતાના જીવ બચવાને ભગવાનની કૃપા ગણાવી હતી। આ ઘટનામાં હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા। ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો। ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો। આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા। થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે। ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા। ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે, એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના